वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारं श्रीकृष्णं हृदयचिन्तये अस्मद्गुरो समारम्भां नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याणिकताम श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी थी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગ માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજના સત્સંગનો પ્રારંભ કરું છું। ભક્તો, ગયા વખતે આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રની કિંચિત વાતો કરતા હતા। ગયા વખતે આપણે ભગવાન સ્વામિનારાયણના નામ સંસ્કાર કરવા માટે સ્વયં માર્કંડેય ઋષિ પધારેલા હતા તેની વાત કરી હતી। ભગવાન શ્રી હરિના નામ સંસ્કાર પૂર્ણ કરી માર્કંડેય મુનિ પોતાના ગંતવ્ય સ્થાનની ઉપર જતા રહ્યા। ત્યારબાદ ધર્મદેવે પોતાના પુત્ર હરિકૃષ્ણના બીજા પણ જે સંસ્કારો જે છે એ પણ પૂર્ણ કર્યા। અન્નપ્રાશન સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર અને ચૌલ સંસ્કાર। ચૌલ સંસ્કાર જેને આપણે આપણી પ્રાકૃત ભાષાની અંદર બાબરી કહીએ। चौल संस्कार करता समये धर्मदेवे ए संस्कारनी अंदर बहु मोटो विस्तार कर्यो। पोताना जेटला पण सगा संबंधीओ हता ए बधाने एमणे निमंत्रित कर्या। विधिवत रीते नापी ते
શિખાને બાદ કરતા બાળ ઘનશ્યામના સમસ્ત વાળો જે છે એ ઉતારી લીધા. ત્યારબાદ બાળ ઘનશ્યામના માતૃશ્રીએ બાળ ઘનશ્યામને વિવિધ પ્રકારના આભૂષણોથી સુસજ્જિત કર્યા. તે સમયે ઉત્સવની અંદર ભાગ લેવા માટે જેટલા પણ લોકો આવેલા હતા તેની સાળ સંભાળ રાખવાની અંદર ભક્તિ માતા અને ધર્મદેવ જે છે એ અતિશય વ્યસ્ત થઈ ગયા. ધર્મદેવના ઘરે આવેલા સગા સંબંધીઓના બાળકો જે છે એ બાળકો નાના ઘનશ્યામને લઈને છપૈયાની અંદર એક ઉદ્યાન છે એ ઉદ્યાનની અંદર એમને રમવા માટે લઈ ગયા. તે વખતે અસુરોનો ગુરુ કાલિદત્ત જે પૂર્વ જન્મની અંદર કાળ યવન નામનો અસુર હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ મુચકુંદ રાજા દ્વારા એનો નાશ કરાવેલો હતો, જેની કથા શ્રીમદ ભાગવતની અંદર છે. એ કાળ યવન જ ભગવાન શ્રી કૃષ્ણની સાથે તીવ્ર વેર ધરાવતો હોવાથી પુનઃ કાલિદત્ત નામના અસુર રૂપે પ્રગટ થયો હતો એવું વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર કળશ 2 ની અંદર કહી રહ્યા છે. કારણ કે કાલ યવનનું કલ્યાણ થયું ન હતું અને એ જ આ વખતે એ જ ભગવાન શ્રી કૃષ્ણ જે પોતે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે તેની સાથે પણ તીવ્ર વેર ધરાવતો હતો અને અનેકો વખત એણે પોતાના આસુરી તત્વોને બાળ ઘનશ્યામને મારવા માટે મોકલેલા હતા, પરંતુ ભગવાનના દિવ્ય પ્રતાપની સામું એનું કંઈ ચાલેલું ન હતું. એટલે આ વખતે એ સ્વયં જ બાળ ઘનશ્યામને બાળકોની સાથે એકાકી જોયા એટલે મારવા માટે આવે છે, પરંતુ ઘનશ્યામ મહારાજના તેજથી એનો પરાભવ થઈ જાય છે અને એ મોતના મુખની અંદર ધકેલાઈ જાય છે. તદંતર ધર્મદેવ અને ભક્તિ માતાએ જોયું કે આપણે જે સ્થાનની અંદર નિવાસ કરીને રહીએ છીએ ત્યાં આયે દિન આસુરી તત્વોના ઘણા ઉપદ્રવ થાય છે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ છપૈયા પૂરનો ત્યાગ કરી દઈએ અને આપણું નિવાસ સ્થાન જે અયોધ્યા છે એ અયોધ્યાની અંદર જઈને આપણે રહીએ. આ પ્રમાણે નક્કી કરી પોતાની પાસે જે પણ કંઈક સરસામાન હતો એને મોટા મોટા ગાળાઓની અંદર ભરી, રથોની અંદર ભરી એ લોકો અયોધ્યાપુર પ્રત્યે પ્રયાણ કરે છે. ઘનશ્યામ મહારાજનો જન્મ થયો, એમનું પ્રાગટ્ય થયું, ત્યારબાદ થોડા વર્ષો બાદ ભક્તિ માતા એટલે કે ધર્મદેવના ભાર્યા જે છે એમને એક ત્રીજા સંતાનની પ્રાપ્તિ થઈ, જે ગુણે કરીને અનિરુદ્ધ સમાન હતા. એટલે એમનું નામ એ લોકોએ ઈચ્છારામભાઈ પાડેલું હતું. પોતાના 3 દીકરાઓને લઈને ધર્મદેવ અને ભક્તિ માતા
અયોધ્યાપુર આવે છે. અયોધ્યાપુરીની અંદર પણ એમનો વૈભવ જે છે એ અતૂટ હતો. હજારો ને હજારો શિષ્ય સમુદાય એમની સેવાની અંદર તત્પર હતા. કૌશલ દેશના રાજા જે છે એ પણ ધર્મદેવના ચરણની અંદર પોતાનું મસ્તક જે છે એ ઝુકાવતા હતા. તદંતર બાળ ઘનશ્યામ જે છે એ 5 વર્ષની ઉંમરના થયા એટલે ધર્મદેવે વિચાર કર્યો કે હવે હું મારા પુત્રને અક્ષર જ્ઞાન કરાવું. અને 5 વર્ષની ઉંમરની અંદર જ ધર્મદેવ પોતાના પુત્ર ઘનશ્યામને વિદ્યા અધ્યયન કરાવવા લાગ્યા. અને એક વેદને બાદ કરતા 6 વેદાંગ, 6 દર્શન, ઇતિહાસ છે, પુરાણ છે, કાવ્યો છે, પંચરાત્ર ઇત્યાદિ જે આગમ છે એ બધી જ વસ્તુ 5 વર્ષની ઉંમરના ઘનશ્યામ મહારાજ એક જ બેઠકે પિતા બોલતા ગયા અને પુત્ર જે છે એ શ્રવણ કરતા ગયા અને બધું ઉતારતા ગયા. અને 5 વર્ષની ઉંમરની અંદર જ કેવલ એક વેદને બાદ કરતા સમસ્ત વેદાંગ છે, દર્શન શાસ્ત્રો છે, ઇતિહાસ છે, પુરાણ છે, કાવ્ય છે, પંચરાત્ર શાસ્ત્રો છે, એ બધાનું અધ્યયન એમણે પૂર્ણ કરી દીધું. તે પછી જ્યારે એમની ઉંમર 8 વર્ષની થઈ ત્યારે ધર્મદેવે ખૂબ ધૂમધામથી પોતાના પુત્ર ઘનશ્યામનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને એમને બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા આપી. યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ પંડિતોએ એમને કહ્યું કે હવે તમે કાશીપુરી જાઓ અને વેદનો અભ્યાસ કરી આવો. પંડિતોની આજ્ઞા થતા બાળ ઘનશ્યામ અયોધ્યાનો ત્યાગ કરી કાશીપુરી તરફ જવા માટે રવાના થયા અને મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે હવે મારા અવતારનું કાર્ય જે છે એ કાર્ય હવે હું આરંભ કરી દઉં કે જેને માટે હું આ ધરાતલની ઉપર આવેલું છું. બાળ ઘનશ્યામ પવન વેગે કાશીપુરી તરફ જવા લાગ્યા એટલે પછાડી એમના મામા જે છે એ મામા દોડતા દોડતા એમને પકડવા માટે આવે છે. પરંતુ મન કરતા પણ જેનો તીવ્ર વેગ છે એવા બાળ ઘનશ્યામને એ પકડી શકતા નથી. એટલે દૂર રહેતા થતા જ એ ઉચ્ચ સ્વરે કરીને સાદ કરે છે કે હે હરિકૃષ્ણ, હે કૃષ્ણ, હે ઘનશ્યામ, તમે પુનઃ તમારા ઘરે પધારો. કારણ કે તમારા માતા પિતા જે છે એ માતા પિતા તમારો વિયોગ જે છે એ સહન ન કરી શકશે. માટે આપ શ્રી પુનઃ ઘરે પધારો. આ પ્રમાણેનું મામાનું વચન સાંભળી બાળ ઘનશ્યામ જે છે એ પુનઃ ઘરે આવે છે
અને ઘરે આવી અયોધ્યાની અંદર જ રહેતા જે વિપ્રો છે તથા પોતાના પિતા પાસે એ સામવેદ નું અધ્યયન કરવા માટે તત્પર થાય છે અને અલ્પકાળની અંદર જ એક સામવેદની વાત તો બાજુ પર રહી, ચારે ચાર વેદો જે છે એ હૃદયસ્થ કરી દે છે. તે સમયે બ્રાહ્મણ લોકો એ પણ બાળ ઘનશ્યામની આટલી બધી તીવ્ર મેધા જોઈને અતિશય આશ્ચર્ય પામી જાય છે. એ વખતે બાળ ઘનશ્યામનું રૂપ અદ્ભુત હતું. બ્રહ્મચર્ય આશ્રમના સમસ્ત ચિહ્ન જે છે એ બાળ ઘનશ્યામે પોતાના અંગની ઉપર ધારણ કરેલા હતા. શ્યામમય શરીર છે, આજાન બાહુ છે, કમળદળ જેવા નેત્ર છે, વક્ષસ્થળની ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે, ડાબા સ્તનની ઉપર ભૃગુલાંછન છે, જે પરબ્રહ્મ પરમાત્માને પ્રતિપાદન કરનારું છે. એક કોપીન ધારણ કરેલું છે, ખભાની ઉપર મૃગ ચર્મ ધારણ કરેલું છે અને હાથમાં પલાસનો દંડ છે. બાળ ઘનશ્યામ અયોધ્યાની અંદર જે સ્થાન પરથી પસાર થતા હતા, બધા જ લોકો પોતપોતાનું કાર્ય જે છે એ પડતું મૂકીને કોટી કોટી કામદેવના મનને પણ મથી નાખે એવા એમના રૂપને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા. બાળ ઘનશ્યામનો નિત્ય એવો નિયમ હતો કે અત્યારે અયોધ્યાની અંદર જ્યાં કનક ભુવન આવેલું છે એ કનક ભુવનમાં જઈને એવો કનક વિહારીના દર્શન કરતા હતા. હનુમાન ગઢીની અંદર જઈને હનુમાનજીના દર્શન કરતા હતા. સરયુ નદીની અંદર નિત્ય સ્નાન કરવા જતા હતા અને સંપૂર્ણ અયોધ્યા જે છે એ અયોધ્યાની નિત્ય એવો પરિક્રમા કરતા હતા. કારણ કે આ અયોધ્યાપુરી જે છે એ ભગવાન શ્રી રામના ચરણારવિંદરથી અતિશય પવિત્ર થયેલી અને 7 પુરીઓમાંથી આ અયોધ્યાપુરી એક પુરી છે. અને આ પ્રમાણેની અતિશય પવિત્ર એ પુરી જે છે એની બાળ ઘનશ્યામ નિત્ય પરિક્રમા કરતા. તદંતર પોતાનું અવતાર કાર્ય જેણે કરવા ધારેલું છે એવા બાળ ઘનશ્યામ હવે ગૃહ ત્યાગ કરવા માટે તૈયાર થયા હતા. પરંતુ પોતાના માતા અને પિતા પોતાનો વિયોગ જે છે એ સહન કરી શકે એમ નથી એમ વિચારી એઓની પ્રેરણાથી, એટલે કે હરિકૃષ્ણની પ્રેરણાથી એમના માતૃશ્રી ભક્તિ માતા એ બીમાર પડે છે. ભગવાન શ્રી હરિ એમના ચરણની અંદર બેઠા છે, એમની સેવા કરે છે અને તે સમયે ભક્તિ માતા જે પોતાના પુત્ર હરિકૃષ્ણની માયાથી એમને વિશે જે બાળ ભાવ ધરાવતા હતા, મનુષ્ય ભાવ ધરાવતા હતા, એ જ ભગવાનની કૃપાથી
એક અલૌકિક વિજ્ઞાન જે છે એ પ્રાપ્ત કરે છે અને એમને ખબર પડે છે કે મારી સન્મુખ જે આ મનુષ્ય રૂપે બિરાજમાન મારા પુત્ર જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ છે. આ વાત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર લખેલી છે ભક્તો. આ પ્રમાણેનું વિજ્ઞાન પ્રાપ્ત થઈ. પોતે તો કૃત્ય હતા, પરંતુ ભાવિ મુમુક્ષુઓનો વિચાર કરી ભક્તિ માતા પોતાની સન્મુખ બિરાજમાન હરિકૃષ્ણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી પ્રશ્ન કરે છે અને બાળ ઘનશ્યામ એને વિસ્તારથી એ બધાનો ઉત્તર આપે છે, જે આપણા સંપ્રદાયની અંદર હરિગીતાના નામથી ઓળખાય છે. હરિગીતાનું શ્રવણ કરી ભક્તિ માતા કૃત્ય થઈ જાય છે અને પોતાના પુત્ર હરિકૃષ્ણની અંદર જ પોતાના મનની વૃત્તિ જે છે એ સ્થિર કરે છે અને એમના દર્શન કરતા કરતા જ એવો પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કરે છે અને પોતાના મૂળ રૂપની અંદર એ પોતે આવી જાય છે. કે એ મૂળ રૂપ દુર્વાસાના શાપથી એમણે એ મૂળ રૂપનો ત્યાગ કરેલો હતો અને મનુષ્ય રૂપ એમણે ધારણ કરેલું હતું. એટલે ભક્તિ માતા પુનઃ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. બાળ ઘનશ્યામ અને ધર્મદેવ ભક્તિ માતાનો વિધિવત રીતે અગ્નિ સંસ્કાર કરે છે. ત્યારબાદ એમના પિતા ધર્મદેવ સમસ્ત વસ્તુ પદાર્થમાંથી પોતાની વૃત્તિઓ જે છે એ સંકેલી લે છે અને એમનું મન જે છે એ કેવલ ને કેવલ એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની અંદર એવો સ્થિત કરી દે છે. અને થોડા દિવસની અંદર એઓને પણ ભગવાન શ્રી હરિની ઈચ્છાથી જ્વર આવે છે, અર્થાત કે તાવ આવે છે. અને એ સમયે ભગવાન શ્રી હરિ એમના ચરણની અંદર બિરાજમાન હોય છે. ધર્મદેવ પણ પોતાના પુત્રના પ્રભાવથી, એમની માયાથી એમને વિશે પુત્રપણાની બુદ્ધિ કરતા હતા. એ જ ભગવાન શ્રી હરિની કૃપાથી એવો ભગવાન શ્રી હરિનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એમને નિશ્ચય થઈ જાય છે કે મારી સન્મુખ જે અત્યારે આ પુત્ર ભાવ ધારણ કરીને બિરાજમાન છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને પછી બે હાથ જોડીને એમની સ્તુતિ કરે છે. ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને પાસે બોલાવી એમને કહે છે કે હે પુત્ર, જે શ્રી કૃષ્ણ નારાયણની આપણે આરાધના કરીએ છીએ એ શ્રી કૃષ્ણ એ આ તમારા મધ્યમ ભ્રાતા જે હરિકૃષ્ણ છે એ જ સ્વયં છે. માટે તમે બધા હંમેશા એમની આજ્ઞાની આધીન રહેજો. આ પ્રમાણે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને ધર્મદેવ
ઉપદેશ આપે છે અને બંને પુત્ર જે છે એ પોતાના પિતાનો એ ઉપદેશ જે છે એ પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે અને પોતાના ભાઈ હરિકૃષ્ણના ચરણની અંદર એવો પોતાનું મસ્તક ઝુકાવે છે. ત્યારબાદ ધર્મદેવ બધી જ બાજુથી વૃત્તિઓ જે છે એને સંકેલી લે છે અને બધી જ વૃત્તિઓથી એઓ કેવલ પોતાના પુત્ર હરિકૃષ્ણનું ચિંતન કરતા હોય છે અને એમ ચિંતન કરતા કરતા જ એઓ પોતાના દેહને ત્યાગ કરે છે અને પોતાના મૂળ રૂપ એ ધર્મદેવને એ પ્રાપ્ત થઈ જાય છે. પોતાના પિતા પરલોકવાસી થયા રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ અતિશય શોક કરે છે. ભગવાન શ્રીહરિ એમને સાંત્વના આપે છે. એમનો વિધિવત સંસ્કાર કરે છે અને તે પછી થોડા દિવસ રહીને ભગવાન શ્રીહરિ વિચાર કરે છે કે જે કાર્ય માટે હું આ ધરાતલની ઉપર આવેલો છું હવે એ કાર્ય મારે પૂર્ણ કરવાનું છે. આ પ્રમાણે વિચાર કરી મનુષ્ય નાટ્ય કરતા થતા ભગવાન શ્રીહરિ એક દિવસ વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કરે છે અને વિઘ્ન વિનાયકને કહે છે કે હે વિઘ્ન વિનાયક, અમો હવે ગૃહનો ત્યાગ કરી તીર્થાટન કરવા માટે જઈએ છીએ, માટે અમારી તીર્થયાત્રાની અંદર કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે. ભક્તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન જે છે એ સ્વયં પવિત્ર છે અને અમંગલનો નાશ કરનારા છે. પરંતુ આ જગ્યાએ વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કરી એ કેવલ ને કેવલ લૌકિક આચરણ માટે છે, બીજા કસ્તા માટે. આ પ્રમાણે વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કર્યા બાદ ભગવાન શ્રીહરિ વિક્રમ સંવત 1849 અષાઢ સુધી 10મીને દિવસે પોતાના ઘરનો ત્યાગ કરી તીર્થાટન કરવા માટે નીકળી પડે છે. ભક્તો, ભગવાન શ્રીહરિ જે ઘરની અંદર નિવાસ કરીને રહેતા હતા ને, એ ઘરનો વૈભવ જે છે કોઈ રાજાથી કમ નહીં હતો. સ્વયં કૌશલ દેશના રાજા જે છે એ રાજા ભગવાન શ્રીહરિના પિતા ધર્મદેવને પોતાના ગુરુ માનતા હતા અને એને લઈને ધર્મદેવનો વૈભવ જે છે એ અતિશય હતો. છતાં પણ એ બધા જ વૈભવને તૃણવ્રત માની ભગવાન શ્રીહરિ એકાકી તીર્થાટન કરવા માટે નીકળી પડે છે અને ચાલતા ચાલતા સરયુ કિનારે આવે છે અને સરયુ કિનારે આવી કોઈક નાવની રાહ જોતા હોય છે કે જેના દ્વારા એ સરયુ જે છે એ ઉતરી શકે. એવા સમયની અંદર
જે કાલિદત્ત નામનો અસુર હતો એનો ભાઈ પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિને એકાકી જાણી ગુપચુપ રીતે પછાડી આવે છે અને ભગવાન શ્રી હરિને ઉચકીને એ સરયુ નદીની અંદર ફેંકી દે છે. ભગવાન શ્રી હરિ સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં પણ ભગવાન કઈ બોલતા નથી અને પડતા પડતા કેવલ એ અસુરની સામે આમ દ્રષ્ટિ કરે છે, ત્યાં જ એ અસુર જે છે ભગવાનની માયાની અંદર મોહિત થઈ જાય છે અને અતિશય પ્રસન્ન થતો એ પોતાના ઘર તરફ જાય છે. ત્યાં જ માર્ગની અંદર એ પડી જાય છે અને પડતા પડતા એનું શીશ જે છે એક શિલાની સાથે ટકરાય છે અને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે. આ તરફ ભગવાન શ્રી હરિ સરયુ ગંગાને પાર કરી સામે કાંઠે આવે છે અને પોતે એકાકી જ ત્યાંથી તીર્થાટન કરવા માટે ચાલતા થાય છે. ભગવાન શ્રી હરિની ઈચ્છા એવી હતી કે સર્વપ્રથમ હું પુલ્હાશ્રમ જાઉં અને પુલ્હાશ્રમમાં જઈને જે પ્રમાણે પુલસ્ત ઋષિએ ભગવાનને રાજી કરવા માટે તપસ્યા કરી હતી તે પ્રમાણે હું પણ તપસ્યા કરું અને પુલ્હાશ્રમનો લક્ષ્ય લઈને ભગવાન શ્રી હરિ પુલ્હાશ્રમ તરફ ગતિ કરે છે. કેટલાય દિવસ લાગ લગાટ ચાલતા ચાલતા એક દિવસ ભગવાન શ્રી હરિ એક સ્થાનની અંદર આવીને બિરાજમાન થઈ જાય છે. હવે આ તરફ શું થયું? પ્રાતઃકાલે સ્નાન કરવા ગયેલા ઘનશ્યામ મહારાજ અર્થાત કે હરિકૃષ્ણ મહારાજ શ્રી હરિ નીલકંઠ વર્ણી એ ઘરે પાછા ન આવ્યા એટલે એના ભાઈઓ બધા એમને શોધવા માટે નીકળે છે. અયોધ્યાના એક એક સ્થાનોની અંદર એમની શોધ કરે છે, પરંતુ કોઈ પણ સ્થાનની અંદર એમનો પત્તો મળતો નથી. એટલે એ લોકો અતિશય રુદન કરે છે. તે સમયે હનુમાનજી મહારાજ જે છે એમનો નિત્ય ક્રમ હતો કે મારે આ હરિકૃષ્ણના દર્શન કરવા આવવા, કારણ કે એમને દ્રઢ પ્રતીતિ હતી કે જે અયોધ્યાની અંદર રામ રૂપે પ્રગટ થયા હતા એ જ અત્યારે આ હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. અર્થાત હનુમાનજી મહારાજને ભગવાન શ્રી હરિ પ્રત્યે રામની ભાવના હતી, એટલે માટે નિત્ય એવો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આવતા હતા. પરંતુ આજે હનુમાનજી મહારાજને ભગવાન શ્રી હરિના દર્શન થયા નથી. હનુમાનજી મહારાજ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જુએ છે તો નીલકંઠ વર્ણી જે છે અર્થાત કે ભગવાન શ્રી હરિ એ વનમાં પધારેલા છે. એટલે હનુમાનજી મહારાજ પવન વેગે ભગવાન શ્રી હરિ પાસે આવે છે. તે વખતે સંધ્યાનો સમય થઈ ગયો હોય છે. ભગવાન શ્રી હરિ એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ મુદ્રાની અંદર વિરાજમાન હોય છે. હનુમાનજી મહારાજે જોયું
કે આ વનનું વાતાવરણ જે છે એ બરાબર નથી, એટલે એવો ભગવાન શ્રી હરિની રક્ષા કરતા થતા ત્યાં જ બિરાજે છે. આ તરફ રાત વ્યતીત થઈ જાય છે, મધ્યરાત્રિ આવે છે, અને મધ્યરાત્રિને વિશે ભગવાન શ્રી હરિ જે વૃક્ષની નીચે બિરાજમાન હોય છે એ વૃક્ષ કેટલાક ભૂતોનું અને ભૈરવનું નિવાસ સ્થાન હોય છે. એ લોકો મધ્યરાત્રિએ ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો કોઈ બ્રહ્મચારી દેવ જે છે એ પોતાના વૃક્ષની પાસે બિરાજમાન થયેલા છે. એટલે પેલો ભૂતોનો સરદાર જે છે એ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે જઈને આ બ્રહ્મચારીનો ઘાત કરી દો. સેવકો જ્યાં ભગવાન શ્રી હરિને ક્ષતિ પહોંચાડવા માટે તૈયાર થાય ત્યાં જ હનુમાનજી મહારાજને એ લોકો જુએ છે કે જેનું નામ લેતા જ ભલભલા ભૂત છે, પ્રેત છે, પિશાચો છે, એ બધા પલાયન થઈ જાય છે. ભૂત અને પ્રેત લોકો હનુમાનજી મહારાજના દર્શન કરે છે અને જ્યાં એ લોકો ભગવાન શ્રી હરિની ઉપર હુમલો કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ હનુમાનજી મહારાજ બધા ભૂત છે, પ્રેત છે તથા એના જે નાયક જે છે ભૈરવ એને પૂંછડાથી બાંધે છે અને પૂંછડાથી બાંધીને બધાને ખૂબ મારે છે. અને એમનો જે નાયક જે ભૈરવ હતો એના મસ્તકની ઉપર તો એવી એક મુષ્ટિકનો પ્રહાર કરે છે કે એનું મસ્તક જે છે એ સીધું એના પેટમાં ઉતરી જાય છે. એટલી તાકાતથી એના પર મુષ્ટિકનો પ્રહાર કરે છે કે એનું જે માથું જે છે એના પેટમાં ઉતરી જાય સીધું. ત્યારબાદ બધા ભૂત લોકો જે છે એ હનુમાનજી મહારાજને વિનંતી કરે છે કે હવે પછી અમે ક્યારેય પણ આવશું નહીં, કૃપા કરીને અમને છોડી દો. હનુમાનજી મહારાજ એમને મુક્ત કરે છે. ભગવાન શ્રી હરિ તો પોતે ધ્યાનની અંદર જ હોય છે, સર્વજ્ઞ ભગવાન બધું જ જાણતા હોય છે. પ્રાતઃકાલ થાય છે, પ્રાતઃકાલ થતા ભગવાન પોતાના નિત્ય કર્મો જે છે એ પૂર્ણ કરે છે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી હરિને ક્ષુધાતુર જાણે વનમાંથી એમને માટે ફળ ફળાદી લાવીને એમની પાસે ઢગલો કરે છે. ભગવાન શ્રી હરિ એમાંથી કેટલાક ફળો જે છે એ ગ્રહણ કરે છે, શાલિગ્રામને અર્પણ કરે છે અને કિંચિત પ્રસાદી જે છે એ ગ્રહણ કરે છે. પછી હનુમાનજી મહારાજને કહે છે કે હવે આપ શ્રી અયોધ્યા જાઓ અને અમારા જે ભાઈઓ જે છે જે અમારા વિયોગની અંદર અતિશય કષ્ટ પામે છે તો એમને સાંત્વના આપો. અને હવે અમે આપ શ્રીને જ્યારે યાદ કરીએ ત્યારે આપ શ્રી પધારજો, ત્યાં લગીને આપ પધારતા નહીં. આ પ્રમાણે આજ્ઞા આપી હનુમાનજી મહારાજ જે છે એ પોતે અયોધ્યા આવે છે અને અયોધ્યા આવી રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ઇત્યાદિકને સાંત્વના આપે છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ પુલાશ્રમ પધારે છે. પુલાશ્રમની અંદર લાગલગાટ 4 મહિના પર્યંત ભગવાન શ્રી હરિ અંગૂઠાના ટેરવા પર ઉભા રહીને કેવલ વાયુ ભક્ષણ કરતા થતા સૂર્યદેવની ઉપર તપસ્યા કરે છે.
4 મહિનાના અંતે સૂર્યદેવ જે છે એમને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિ એમની પાસે વર માંગે છે કે સૂર્યદેવ, અમારું મન જે છે એ હંમેશા પરમાત્માના ચરણની અંદર જ આસક્ત રહે. અમારી બધી ઇન્દ્રિયો જે છે એ કેવલ ને કેવલ ભગવાન અને ભગવાનના ભક્તોની અંદર જ વિનિયોગ પૂર્વક રહે, એવી આપ અમારા પર કૃપા કરો. સૂર્યદેવ ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, આપ આ સંપૂર્ણ જગતના નિયંતા છો. તમારા પ્રકાશને લઈને અમે પ્રકાશિત થઈએ છીએ, છતાં આપ શ્રી અમારી પાસે વરદાન માંગો છો. પરંતુ આપ શ્રીએ અમારી પાસે વરદાન માંગેલું છે તો અમે આપને વરદાન પ્રદાન કરીએ. ભક્તો, આની અંદર કોઈ પણ વ્યક્તિ સંશય ન કરતા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરાતલની ઉપર વિરાજમાન હતા ત્યારે એવો પણ મહાદેવજીની તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર જાય છે. આ વાત મહાભારતના શાંતિ પર્વની અંદર આવે છે. અને લાગ લગાડ 12 વર્ષ પર્યંત ભગવાન મહાદેવનું આરાધન કર્યા બાદ મહાદેવજી જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમની પાસે વરદાનના રૂપની અંદર એક સર્વશ્રેષ્ઠ પુત્રની માંગણી કરે છે. અને ભગવાન શંકર એમને એ વરદાન આપે છે. અને એના ફલરૂપે ભગવાન શ્રી કૃષ્ણની દ્વિતીય પત્રાણી જાંબુવતીને ત્યાં શાંબ નામના પુત્રનું પ્રાગટ્ય થાય છે. એટલે ભગવાનની આ બધી જે લીલાઓ જે છે એ કેવલ ને કેવલ મનુષ્યને ઉપદેશ આપવા માટે છે, બીજા કશાને માટે નથી. એટલે કોઈ એવું ન સમજે કે ભગવાન જે છે એ સમસ્ત જગતના કારણ છે, છતાં પણ પોતાના અંગભૂત દેવતાઓની પાસે વરદાન કેમ માંગે? તો એનું કારણ એટલું જ છે કે કેવલ ને કેવલ આ મનુષ્ય લીલા છે, બીજું કંઈ નથી. તે પછી ભગવાન શ્રી હરિ અનેક તીર્થોની અંદર ભ્રમણ કરતા, જ્યાં જ્યાં મુમુક્ષુ હતા એ મુમુક્ષુઓને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા થતા એક દિવસ એક મહાવનની અંદર આવે છે. એ મહાવનની અંદર એક ગોપાળ નામના યોગી જે છે એ નિવાસ કરીને રહેતા હોય છે. આ ગોપાળ યોગી અષ્ટાંગ યોગની સાધના જે છે એ કરતા હોય છે. અને અષ્ટાંગ યોગના જે 8 અંગ જે કહેવાય એમાંથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન, આ 7 સોપાન જે છે એ સિદ્ધ કરી ચૂકેલા હોય છે. અને 8મું સોપાન પણ એમને સિદ્ધ હોય છે, પરંતુ 8મા સોપાનની અંદર કેવલ ને કેવલ એ પોતાના આત્માના દર્શન જ કરતા હોય છે. આત્માનું જે પરમ તત્વ જે છે, પરબ્રહ્મ પરમાત્મા, એના દર્શનથી એ વંચિત હોય છે. અને ભગવાન શ્રી હરિ એને કૃતાર્થ કરવા માટે એની પાસે પધારે છે. ગોપાળ યોગી ભગવાનને ઓળખી શકતા નથી, પરંતુ ભગવાન શ્રી હરિ શિષ્ય ભાવે એમના શરણમાં જાય છે અને એમની પાસે અષ્ટાંગ યોગ જે છે એ શીખવા લાગે છે. અને એમ કહેવાય છે કે 9 જ મહિનાની અંદર એ સંપૂર્ણ અષ્ટાંગ યોગ જે છે એ ભગવાન સિદ્ધ કરી દે છે. ભક્તો, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે તમારો એક જન્મ પણ જે છે એ પૂરતો નથી હોતો.
અનેકો જન્મની સાધના પછી અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે, એને કેવલ 9 મહિનાની અંદર એ સિદ્ધ કરે છે. ગોપાલ યોગી પણ વિચાર કરતા રહે છે કે મારી પાસે આ નાનકડો બાળક જે છે એ અષ્ટાંગ યોગ શીખવા માટે આવેલો છે ને હું જે પણ કંઈક એને શીખવું છું એ બધી જ વસ્તુ એને હૃદયસ્થ થઈ જાય છે. એટલે એ પછી એ ભગવાન શ્રી હરિ સાથે ગુરુ અને શિષ્યનો ભાવ જે છે ત્યાગ કરી દે છે અને મિત્ર ભાવે એમની સાથે વર્તતા થઈ જાય છે. ને 8 અંગ જ્યારે એ પૂર્ણ થઈ જાય છે, ગોપાળ યોગીની પણ સાધના ચરમસીમા પર પહોંચે છે, ત્યારે ભગવાન શ્રી હરિ એમને 8મું અંગ જે સમાધિ અને સમાધિની અંદર આત્માની અંદર રહેલા જે પરમાત્મા એના દર્શન કરાવે છે. અને સમાધિની અંદર જાય છે તો ગોલોક ધામના મધ્યની અંદર રહેલું જે અક્ષરધામ છે એ અક્ષરધામની અંદર એને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન એને નીલકંઠ વર્ણી રૂપે પોતાની સન્મુખ દેખાય છે. અને સમાધિમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એ જ પરમાત્માને એ પોતાની સન્મુખ જુએ છે અને એમના ચરણમાં પડી જાય. ભગવાન શ્રી હરિ એમને તત્વનો ઉપદેશ આપે છે. ગોપાળ યોગી સમાધિ દ્વારા પોતાના દેહને ત્યાગ કરે છે અને ભગવાનના ધામમાં જાય છે. અને ભગવાન શ્રી હરિ પોતાના કરકમળો દ્વારા એ ગોપાળ યોગીનો અગ્નિ સંસ્કાર કરે છે. અને ત્યાંથી ભગવાન શ્રી હરિ અગાડી પધારે છે. તીર્થોની અંદર વિચરણ કરતા થતા ભગવાન શ્રી હરિ જગન્નાથપુરી આવે છે. જગન્નાથપુરીની અંદર એ જમાનાની અંદર કેટલાય આસુરી તત્વો જે છે એ નિવાસ કરીને રહેતા હતા. એને પરસ્પર લડાવીને ભગવાન શ્રી હરિ પૃથ્વીનો ઘણો ખરો ભાર જે છે એ હળવો કરી દે. ત્યારબાદ જગન્નાથપુરીથી ભગવાન શ્રી હરિ રવાના થાય છે. આદિવરા, સીરપુર ઇત્યાદિ ક્ષેત્રોની અંદર પધારતા થતા ભગવાન શ્રી હરિ વેંકટાચલ પધારે છે. ત્યાં ભગવાન તિરુપતિના દર્શન કરે છે. ત્યાંથી શ્રીરંગમ ક્ષેત્ર, ભૂતપુરી, રામેશ્વર ઇત્યાદિક સ્થાનોની અંદર પધારે છે. અને ત્યાંથી ભગવાન પંઢરપુર પધારે છે. પંઢરપુરમાં પધાર્યા બાદ ભગવાન શ્રી હરિ પઢરીનાથ જે કહેવામાં આવે એને ભેટીને ત્યાંથી ગુજરાત પધારે છે. ગુજરાતની ભૂમિને પાવન કરતા થતા એક પછી એક ગુજરાતના સ્થાનોને પવિત્ર કરતા થતા ભગવાન સ્વામિનારાયણ 1856 શ્રાવણવદી ષષ્ઠીને દિવસે એટલે કે છઠના દિવસે સૌરાષ્ટ્રની અંદર આવેલા લોયેજપુર નામના ગામની અંદર સંગવ કાળે આવીને ત્યાં રહેલી એક વાવના કિનારા પર આવીને બિરાજમાન થાય. ભગવાન સ્વામિનારાયણ અર્થાત કે ભગવાન શ્રી હરિ લાગ લગાટ 7 વર્ષ પર્યંત તીર્થોની અંદર વિચરણ કરે છે. ભગવાન શ્રી હરિ તીર્થોની અંદર વિચરણ કરવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે એમની ઉંમર 11 વર્ષની હોય છે. અને લોયેજપુર ગામની વાવની ઉપર આવીને ભગવાન જ્યારે બિરાજમાન થાય છે ત્યારે એમની ઉંમર બરાબર 18 વર્ષની થઈ ચૂકેલી હોય છે. એ વખતે ભગવાન શ્રી હરિનું જે રૂપ હતું એ રૂપ એટલું બધું દિવ્ય અને અલૌકિક હતું કે જાણે મૂર્તિમાન
તપજ જે છે એ તપજ આવીને બિરાજમાન ન થયું હોય એવું દેખાતું હતું. એ સમયે એ લોયેજપુર ગામની અંદર સાક્ષાત ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામીના 40 જેટલા શિષ્યો જે છે એ નિવાસ કરીને રહેતા હતા. એમાંથી એક શિષ્ય સુખાનંદ સ્વામી હતા. એ પ્રાતઃકાળે સ્નાન કરવા માટે એ વાવની અંદર આવેલા હતા અને સ્નાન કરીને જ્યારે એ બહાર નીકળતા હતા ત્યાં જ એમને વાવની ઉપર આ નીલકંઠ વર્ણિના દર્શન થયા હતા. દર્શન થયા એટલે સુખાનંદ સ્વામીનું મન જે છે એ એમની તરફ આકૃષ્ટ થયું. એટલે એવો નીલકંઠ વર્ણિની પાસે પધારે છે અને એમનો પરિચય પૂછે. નીલકંઠ વર્ણિ એમને પોતાનો પરિચય આપે છે. ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે અમે બધા રામાનંદ સ્વામીના શિષ્ય છીએ અને અહીં આશ્રમની અંદર નિવાસ કરીને રહીએ છીએ. અમારા ગુરુભાઈ જે છે એ મુક્તાનંદ સ્વામી છે અને એવો પણ અહીં રહે છે અને તમારા જેવા સાધુઓને મળવા માટે એ હંમેશા ઉત્સાહિત રહે છે. માટે આપ શ્રી જો કહેતા હોવ તો હું એને અહીં બોલાવી લાવું, અન્યથા આપ શ્રી અમારા આશ્રમની અંદર પધારો. ભગવાન શ્રી હરિ કહે છે કે અમો પણ એવા સાધુઓને મળવા માટે હંમેશા ઉત્સાહિત રહીએ છીએ. એટલે અમે સ્વયં જ એમને મળવા માટે આશ્રમમાં આવીએ છીએ. ભગવાન શ્રી હરિ સુખાનંદ સ્વામીની સાથે આશ્રમમાં આવે છે. સુખાનંદ સ્વામીની સાથે આવેલા આ બટુક બ્રહ્મચારીને જોઈને મુક્તાનંદ સ્વામી અને બીજા બધા સાધુઓ જે છે આશ્ચર્યચકિત થઈ જાય છે. બધા પરસ્પર એકબીજાને વંદન કરે છે. ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામી પાસે આવે છે અને આવીને જ્યારે સ્વસ્થ થાય છે ત્યારે મુક્તાનંદ સ્વામીને એ પ્રશ્ન કરે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આના લક્ષણો જે છે એ તમે જણાવો. મુક્તાનંદ સ્વામી અતિશય નિર્માની સાધુ હોય છે. એવો કહે છે કે મારા ગુરુ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીએ જે પ્રમાણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણ મને કહ્યા છે એ જ લક્ષણો હું તમને કહું છું. અને આમ પ્રમાણે કહી મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિની સન્મુખ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણો જે છે એ અમને કહે છે. અને એ લક્ષણો સાંભળી, એમનું સ્વરૂપ સાંભળી ભગવાન શ્રી હરિ અતિશય પ્રભાવિત થઈ જાય છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે 7 વર્ષ પર્યંત અમે તીર્થાટન કર્યું અને દરેક વિદ્વાનોને અમે આ પ્રશ્ન કરતા હતા, પરંતુ કોઈ પણ વિદ્વાન અમને આનો સચોટ ઉત્તર આપતો ન હતો. આજે તમારી પાસેથી અમે આ સચોટ ઉત્તર સાંભળીને અતિશય પ્રસન્ન થયા છે. માટે કૃપા કરીને અમને તમારા ગુરુના દર્શન કરાવો. મુક્તાનંદ સ્વામી કહે છે કે અત્યારે અમારા ગુરુ રામાનંદ સ્વામી જે છે એ દૂર દેશ ભુજનગરની અંદર બિરાજમાન છે અને ભુજનગર જવા માટે અનેકો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે આપ શ્રી થોડા દિવસ અહીં રહો. સ્વામી
જ્યારે આવે ત્યારે એમના દર્શન કરજો. ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી હસવા લાગ્યા. કારણ કે મુક્તાનંદ સ્વામીને ખબર ન હતી કે આ નીલકંઠ બ્રહ્મચારી જે છે એ કેવા કેવા સ્થાનોની અંદર વિચરણ કરીને આવેલા છે. ભગવાન શ્રી હરિનું હસવું જોઈ મુક્તાનંદ સ્વામી એમનો મર્મ સમજી ગયા અને નીલકંઠ વર્ણીને કહે છે કે વર્ણીજી, તમારે માટે ભુજનગરનો માર્ગ ભલે કઠિન નથી, પરંતુ ગુરુની આજ્ઞા વગર આપણાથી ત્યાં જઈ ન શકાય. માટે તમે થોડા દિવસ પર્યંત અહીં રોકાઓ અને પછી ત્યાં જજો. ત્યાર પછી નીલકંઠ વર્ણી જે છે એ આશ્રમની અંદર રોકાય છે. મુક્તાનંદ સ્વામીનો નિત્ય નિયમ હતો કે લોયેજપુરની અંદર એક જીવરાજભાઈનો ડેલો હતો. એ ડેલાની અંદર એ નિત્ય કથા કરવા માટે જતા હતા. સાંજનો સમય હતો એટલે આજે મુક્તાનંદ સ્વામી પણ પોતાની સાથે આવેલા બ્રહ્મચારીને સાથે લઈને એ જીવરાજભાઈના ડેલાની અંદર કથા કરવા માટે પધારે. મુક્તાનંદ સ્વામી પણ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન હતા અને રામચરિત માનસની તો જે કથા કરતા હતા ને એવી કથા તો તે વખતે કોઈ કરી ન શકતું. મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને લઈને કથા સ્થળ પર પધારે છે. ગામના લોકો બધા કથા સાંભળવા માટે આવે છે. તે સમયે બધા જ લોકો આજે નવા આવેલા બ્રહ્મચારીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે સ્વયં આ મૂર્તિમાન તપ તો નથી આવેલું એવું બધા મનમાં વિચારવા લાગે છે. કોઈ વિચારે છે કે સાક્ષાત બદ્રીપથી નારાયણ જ પધારેલા લાગે છે. કારણ કે ભગવાનનું રૂપ જે છે એ એટલું અદ્ભુત હતું. મેઘ સમાન શ્યામ ભગવાન દેખાતા હતા. ગામના લોકો આવીને સભાની અંદર વિરાજમાન થાય છે. સ્ત્રીઓ અને પુરુષોને એક સાથે બેઠેલા જોઈ ભગવાન શ્રી હરિ કહે છે કે સ્વામી, જે સભાની અંદર સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બેઠેલા હોય એ જગ્યાએ ધર્મ મર્યાદા જે છે એ સ્થિર રહી શકતી નથી. આટલું કહીને ભગવાન શ્રી હરિ સભાનો ત્યાગ કરીને આશ્રમમાં આવી જાય. મુક્તાનંદ સ્વામી પણ ગામવાળાને જય શ્રી કૃષ્ણ કરીને કહે છે કે હવે પછી તમારે સભાની અંદર આવવું હોય તો સ્ત્રીઓ અને પુરુષો જે છે એ અલગ અલગ સભાની અંદર તમે બેસજો. ત્યારબાદ મુક્તાનંદ સ્વામી આશ્રમમાં આવે છે. ભગવાન શ્રી હરિ એમને બધી વાત કહે છે અને બીજે જ દિવસથી મુક્તાનંદ સ્વામી ગામના લોકોને સંદેશો મોકલે છે કે હવે પછી તમારે સભાની અંદર આવવું હોય તો એ સભા જે છે એ જીવરાજભાઈના ડેલામાં ન થશે, પરંતુ અમારા આશ્રમની અંદર થશે. અને આશ્રમની અંદર પણ સ્ત્રીઓએ સ્ત્રીઓના વિભાગમાં અને પુરુષોએ પુરુષના વિભાગમાં બેસીને કથા સાંભળવાની છે. અને ભગવાન સ્વામિનારાયણે આ નાનકડા ગામથી આ જે ક્રાંતિ કરી તે આજે પણ આપણા સંપ્રદાયની અંદર તમે જોજો, જ્યારે પણ કોઈ પણ સ્થાનમાં કથા થતી હશે તો સ્ત્રીઓ અને પુરુષો જે છે એ અલગ અલગ વિભાગમાં બેસીને જ કથા વાર્તા સાંભળતા હશે. અને એને જોઈને આજે પણ તમે જોજો, ભારત વર્ષની અંદર જે સ્થાનોની અંદર કથા થાય છે
એ કથાઓની અંદર પણ સ્ત્રીઓ અને પુરુષો જે છે એ અલગ અલગ સ્થાનની અંદર બેસીને જ કથા વાર્તા સાંભળતા હતા. આ કાર્ય કરનાર હતા ભગવાન શ્રી હરિ. ત્યારબાદ લાગ લગાટ કેટલાય મહિનાઓ વ્યતીત થઈ જાય છે, પરંતુ ગુરુ રામાનંદ સ્વામી લોયજપુર પધારતા નથી. નીલકંઠ વર્ણી જે છે એ ગુરુના દર્શન કરવા માટે, અર્થાત કે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે અતિશય આકુળ વ્યાકુળ થતા હોય છે. એટલે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ઉપર એક પત્ર લખે છે અને નીલકંઠ વર્ણીને કહે છે કે આપ શ્રી પણ આ પત્ર ભેળો એક પત્ર જે છે એ ગુરુની ઉપર લખો. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ઉપર પત્ર લખે છે અને એ પત્રની અંદર નીલકંઠ વર્ણીના બધા જ ગુણો જે છે એ વર્ણવે છે. અને મુક્તાનંદ સ્વામી કહે છે કે ગુરુદેવ, અમારી જે તપસ્યા જે છે ને એ તપસ્યા તો આ નીલકંઠ વર્ણીની તપસ્યાની સામે, સૂર્યની સામે એક ખદ્યોત જેટલી છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ પણ એક પત્ર લખે છે. એ પત્રની અંદર પોતે જન્મથી લઈને લોયજ પર્યંત પધારેલા હતા અને પોતે જે જે કાર્ય કરેલા હતા એ બધા જ કાર્ય અંદર લખે છે. મુક્તાનંદ સ્વામી પોતાનો પત્ર અને નીલકંઠ વર્ણીનો પત્ર જે છે એ રામાનંદ સ્વામીના શિષ્ય મયરામ ભટ્ટના હાથમાં મૂકે છે અને કહે છે કે ભટ્ટજી, શીઘ્રાતિ શીઘ્ર તમે આ પત્ર જે છે એ ગુરુદેવની પાસે લઈ જાઓ. ભટ્ટજી એ પત્ર લઈને ભુજનગર આવે છે. એ વખતે રામાનંદ સ્વામી જે છે એ સભાની અંદર બિરાજમાન હોય છે અને ત્યાં રામાનંદ સ્વામી જે છે એ પોતાના આશ્રિતોને તત્વનો બોધ કરાવતા હોય છે અને તત્વનો બોધ કરાવતા થતા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પોતાના આશ્રિતોને કહે છે કે ભક્તો, હું તો ડુગડુગી વગાડનારો છું. વાસ્તવમાં અભિનય કરનારો જે વ્યક્તિ છે એ તો આવી રહ્યો છે. ગુરુની વાત જે છે, ગુરુનો જે મર્મ જે છે એ કોઈ સમજી શકતા નથી. એવા જ સમયની અંદર માયારામ ભટ્ટ જે છે એ સભાની અંદર આવે છે અને બંને પત્રો જે છે એ રામાનંદ સ્વામીના ચરણમાં મૂકે છે. રામાનંદ સ્વામી એ પત્ર વાંચે છે અને એમના નેત્રમાંથી હર્ષના આંસુ જે છે એ વહેવા લાગે છે કે જે પરમાત્માની હું રાહ જોઈને બેઠેલો હતો એ પરમાત્મા અત્યારે લોયજ ગામ આવી ગયા છે. ત્યારબાદ રામાનંદ સ્વામી માયારામ ભટ્ટને પ્રત્યુત્તર લખીને મોકલે છે અને કહે છે કે અમે પણ થોડા દિવસની અંદર આ ભુજનગરથી સૌરાષ્ટ્રની અંદર આવેલા પીપળાણા ગામ પધારશું. તમે પણ ત્યાં અમને મળજો. માયારામ ભટ્ટ પત્ર લાવીને મુક્તાનંદ સ્વામીને અર્પણ કરે છે. મુક્તાનંદ સ્વામી એ સભાની અંદર વાંચે છે. પત્ર સાંભળી ભગવાન શ્રી હરિ ધૈર્ય ધારણ કરે છે અને ત્યારબાદ થોડા મહિના વ્યતીત થઈ ગયા એટલે રામાનંદ સ્વામી જે છે એ ભુજનગરથી પીપલાણા ગામ, જે અત્યારે સૌરાષ્ટ્રની અંદર આવેલું છે, એ સૌરાષ્ટ્રની અંદર આવેલા પીપલાણા ગામ પધારે છે અને પોતે પીપલાણા ગામ આવી ચૂકેલા છે એનો સંદેશો દૂત દ્વારા મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ પોતાના સંતોને
એ મોકલે છે. એ સમય હતો વિક્રમ સંવત 1857 જેઠવદી એકાદશીનો દિવસ હતો. એ દિવસે દૂત જે છે એ સંદેશો લઈને મુક્તાનંદ સ્વામી પાસે પધારે છે. ગુરુ પીપલાણા ગામ પધારેલા છે એવું સાંભળી મુક્તાનંદ સ્વામી અને બીજા બધા સંતો અને નીલકંઠ વર્ણી પીપલાણા ગામ પધારે છે. અને જેઠ વદ 12ને દિવસે નીલકંઠ વર્ણીનો ભેટો ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીની સાથે થાય. ભગવાન શ્રી હરિ રામાનંદ સ્વામીને દંડવત કરે છે. રામાનંદ સ્વામી દોડે છે અને નીલકંઠ વર્ણીને પોતાની ભુજાઓમાં ભરી લે છે. બંનેઓના નેત્રોમાંથી હર્ષના આંસુ જે છે એ વહી રહ્યા હોય છે. ત્યારબાદ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને પોતાનું વૃત્તાંત પૂછે છે કે તમારું પ્રાગટ્ય ક્યાં થયું. રામાનંદ સ્વામી બધું જાણતા હોય છે, છતાં પણ નીલકંઠ વર્ણીને એ બધું પૂછે. ભગવાન શ્રી હરિ પોતાના કુળનો પરિચય આપે છે, પોતાના પિતાનો પરિચય આપે છે, ઇત્યાદિ બધી જ વાતો જે છે એ નીલકંઠ વર્ણી વિસ્તારથી રામાનંદ સ્વામીને કહે છે. રામાનંદ સ્વામીના શિષ્ય એ ધર્મદેવ હતા અને ધર્મદેવ અને એમના ભાર્યા પ્રયાગ ક્ષેત્રની વિશે રામાનંદ સ્વામી થકી દીક્ષાને ગ્રહણ કરતા હતા. અને જ્યારે રામાનંદ સ્વામી એવું સાંભળ્યું કે આ નીલકંઠ વર્ણી તો મારા સર્વોત્તમ શિષ્ય એવા ધર્મદેવના પુત્ર છે, એટલે એ તો અતિશય પ્રસન્ન થઈ ગયા અને નીલકંઠ વર્ણી પ્રત્યે બોલ્યા કે તમારા પિતા જે છે અને તમારા માતૃશ્રી છે એ પ્રયાગ ક્ષેત્રને વિશે અમારા થકી જ ભાગવતી દીક્ષાને ગ્રહણ કરતા હતા અને તેના જ તમે પુત્ર છો. અને એ ધર્મદેવ તો મારા સમસ્ત શિષ્યની અંદર મુખ્ય શિષ્ય છે, માટે તમે તો અમારા જ છો. આમ કહી નીલકંઠ વર્ણીને પોતાની પાસે રાખે છે. નીલકંઠ વર્ણી પણ જુએ છે કે રામાનંદ સ્વામી અત્યારે ભૂતલની ઉપર જેટલા પણ ગુરુઓ બિરાજમાન છે એ ગુરુઓની અંદર સર્વોત્તમ છે, માટે મનુષ્ય નાટ્ય કરતા થતા નીલકંઠ વર્ણી એમના થકી ભાગવતી દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. રામાનંદ સ્વામી પણ નીલકંઠ વર્ણીના ગુણોથી આકર્ષિત થઈ જાય છે અને એમને વિક્રમ સંવત 1857 કારતક સુધી એકાદશીને દિવસે ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષાથી અલંકૃત કરે છે અને દીક્ષાના ઉપક્રમ રૂપે એવો નીલકંઠ વર્ણીનું નામ જે છે એ પણ પાળે છે કે બદ્રીપતિ નારાયણની જેમ તમે તપસ્યાની અંદર અતિશય આસક્ત છો, એટલે તમારું એક નામ નારાયણ મુનિ પડશે અને તમારા સ્વરૂપમાંથી સહેજે 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 આનંદ જે છે એ પ્રકટ થતો રહે છે, એટલે તમારું એક નામ સહજાનંદ પડશે. આ પ્રમાણે બે નામ જે છે એ રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના પાળે છે અને સાથે સાથે ગુરુ જે છે એ નીલકંઠ વર્ણી
નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને વરદાન માંગવા કહે. ત્યારે ભગવાન શ્રી હરિ મનુષ્ય નાટ્ય કરતા થતા ગુરુદેવ પ્રત્યે બોલે છે કે સ્વામી, જે પ્રમાણે તમે જ્યારે સેવા કરતા હોવ છો ત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રગટ થઈને તમારી સેવા અંગીકાર કરતા હોય છે, એ જ પ્રમાણે હું પણ જ્યારે સેવા કરું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મારી બધી જ સેવા જે છે એ અંગીકાર કરે. રામાનંદ સ્વામીએ કહ્યું તથા ભક્તો, આ કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિનું મનુષ્ય ચરિત્ર છે. એ પોતે જ શ્રી કૃષ્ણ છે, પરંતુ મનુષ્યોને એ વાત શીખવાડવા કે ગુરુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એમની પાસે ક્યારેય પણ લૌકિક વસ્તુ માંગવી નહીં, પરંતુ ભગવાન સંબંધિત વસ્તુઓ જે છે એ માંગવી. એ બતાવવા માટે ભગવાન શ્રી હરિનું આ ચરિત્ર છે. ત્યારબાદ ગુરુ અને શિષ્ય એક ગામથી બીજા ગામ જે છે એ વિચરણ કરતા હોય છે. એમ કરતા કરતા 1858 સાલ આવે છે. રામાનંદ સ્વામી નારાયણ મુનિને સાથે લઈને એક દિવસ જેતપુર પધારે. જેતપુરના રાજા જે છે એ રામાનંદ સ્વામીના શિષ્ય હોય છે, જેમનું નામ હોય છે ઉન્નડ ખાચર. રામાનંદ સ્વામીએ વિચાર્યું કે જે ઉદ્ધવ સંપ્રદાય છે એ ઉદ્ધવ સંપ્રદાયની ધુરાની ઉપર બિરાજમાન થઈને પણ મને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા છે. હવે આ નારાયણ મુનિના રૂપની અંદર એક ઉત્તમ શિષ્ય મને પ્રાપ્ત થયા છે, તો મારી આ ધુરા જે છે હું એમને જ સમર્પિત કરી દઉં. આ પ્રમાણે વિચાર કરી પોતાનો પ્રસ્તાવ જે છે એ નારાયણ મુનિને સંભળાવે છે અને પોતાના શિષ્યોને સંભળાવે છે. શિષ્યો તો બધા એકમત થઈને બધા ગુરુના પ્રસ્તાવને વધાવી લે છે, પરંતુ નારાયણ મુનિ જે છે એ ગુરુદેવને આ બાબતની મનાઈ કરે છે. નારાયણ મુનિ કહે છે કે ગુરુદેવ, મારું મન તો હંમેશા તપસ્યાની અંદર જ છે, માટે મને પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિની અંદર આપ ન જોડો. ગુરુદેવ કહે છે કે અમારા આશીર્વાદથી તમે પ્રવૃત્તિની અંદર રહેશો, છતાં પણ તમારું મન હંમેશા ભગવાનના ચરણારવિંદની અંદર જ આસક્ત રહે છે. ત્યારબાદ જેતપુરની અંદર આજે જે સ્થાનની ઉપર આપણું સ્વામિનારાયણ મંદિર છે, એ સ્થાનની ઉપર એ જમાનાની અંદર રાજા ઉન્નડ ખાચરનો બહુ મોટો મહેલ હતો અને એ મહેલની અંદર શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પોતાના તમામ આશ્રિતોની વચ્ચે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદી, જે ઉદ્ધવ સંપ્રદાય પછાડથી ભગવાન સ્વામિનારાયણના નામથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો, એ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર નારાયણ મુનિદેવનો અભિષેક કરે છે. એ સમયે એમ કહેવાય છે કે ભારત વર્ષમાંથી રામાનંદ સ્વામીના તમામ આશ્રિતો જે છે એ જેતપુર જે છે એ પધારેલા હતા. રામાનંદ સ્વામી નારાયણ મુનિદેવને ગાદીની ઉપર બિરાજમાન કરે છે.
અને પોતે કૃત્ય થઈ જાય છે. અને તે સમયે ગુરુદેવ નારાયણ મુનિને કહે છે કે આપ શ્રી અમારા થકી વરદાન માંગો. ત્યારે નારાયણ મુનિદેવ ઉભા થાય છે, ગુરુના ચરણમાં વંદન કરે છે અને પછી ગુરુને કહે છે કે હે ગુરુદેવ, તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવું, પણ તમારા સત્સંગીને એ થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધની અંદર રામપત્તર લખ્યું હોય તો તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને ક્યારેય પણ દુઃખી ન થાય. આ પ્રમાણેનું વરદાન તમે મને આપો. ભક્તો, આ જે છે એ કૃપા એટલે કે પુષ્ટિની પરાકાષ્ઠા છે કે ગાદીની ઉપર બિરાજમાન થયેલા નારાયણ મુનિએ ગુરુદેવ પાસે એવું વરદાન માંગ્યું કે અંતકાળે જે પણ કોઈ સત્સંગી દેહ મૂકવાના કારણે જ્યારે અતિશય કષ્ટ પામે છે તો એ બધું કષ્ટ મને આવે, પરંતુ એ સુખપૂર્વક દેહ ત્યાગ કરે. અને તમારા સત્સંગીના પ્રારબ્ધની અંદર ભિક્ષા માંગવાનું લખેલું હોય તો એ ભિક્ષાપાત્ર જે છે એ મને પ્રાપ્ત થઈ જાય. એના ભાગનું દુઃખ જે છે એ બધું મને મળે. અને તમારો જે આશ્રિત જે છે, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત જે છે એ અન્ન છે, ધન છે અને પ્રતિષ્ઠાથી હંમેશા સુખી રહે. આ પ્રમાણે નીલકંઠ નારાયણ મુનિનું વચન સાંભળી ગુરુદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભક્તો, જગતની અંદર એવા જુદા જ ઇતિહાસો જોવા મળશે કે જે લોકોએ પોતાના આશ્રિતોને સુખી કરવા માટે ભગવાનની પાસે પોતે દુઃખ માંગી લીધું. એક પ્રસંગ રામાનુજાચાર્યજીનો મેં સંભળાવેલો કે જે મંદિરની અટારીની ઉપર બિરાજમાન થઈને ગુરુની મનાઈ હોવા છતાં ગુરુ મંત્રનો પ્રકાશ કરી દે છે. અને ગુરુ જ્યારે એમ કહે છે કે આ ગુરુએ આપેલા મંત્રના અર્થનો તમે પ્રકાશ કર્યો, તેને લઈને તો તમારે હવે નરકમાં જવું પડશે. અરે રામાનુજાચાર્યજી કહે છે કે ભલે હું નરકમાં જાઉં, પરંતુ જે વ્યક્તિ આ મંત્ર સાંભળો છે એ બધા પરમાત્માના ધામમાં જશે. આને કહેવાય કૃપાની પરાકાષ્ઠા. એમ ભગવાન શ્રી હરિના ચરિત્રની અંદર પણ કૃપાની પરાકાષ્ઠા જોવા મળે છે, પુષ્ટિની પરાકાષ્ઠા જોવા મળે છે. રામાનંદ સ્વામી કૃપા કરીને બે વરદાન આપે છે અને તે જ સમયે એ નારાયણ મુનિ જે છે એ રામાનંદ સ્વામીને પોતાના દિવ્ય દર્શન આપે છે. રામાનંદ સ્વામી જુએ છે કે જે શિષ્ય ભાવે મારી સન્મુખ બિરાજમાન છે બીજા કોઈ નથી પણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ વાત સત્સંગી જીવનમાં લખેલી છે. શ્રી કૃષ્ણ રૂપે એ નારાયણ મુનિ રામાનંદ સ્વામીને પોતાના દર્શન કરાવે છે. રામાનંદ સ્વામીને નિશ્ચય થઈ જાય છે કે ગાદીની ઉપર બિરાજમાન જે છે કોઈ અવર નથી પણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને પોતાના આરાધ્ય દેવને જ ગાદીની ઉપર બિરાજમાન કરીને કૃત્ય થઈ ગયેલા રામાનંદ સ્વામી તે પછી એક દિવસ ફરેણી ગામ પધારે છે. અને ફરેણી ગામ પધારી રામાનંદ સ્વામી વિચાર કરે છે કે હવે મારે પણ દેહ ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયની ધુરાની ઉપર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને જ મેં સ્થાપિત કરી દીધા છે.
માટે હવે આ સંપ્રદાય જે છે ચારે બાજથી સુરક્ષિત છે. આમ વિચારી ગુરુદેવ માગસર સુધી દ્વિતીયાને દિવસે પ્રાતઃકાળે ઉભા થાય છે, સ્નાન આદિક નિત્ય કર્મથી પરવારે છે અને પોતાની સન્મુખ બિરાજમાન નારાયણ મુનિદેવનું ધ્યાન કરતા કરતા અષ્ટાંગ યોગે કરીને પોતાનો દેહ ત્યાગ કરે છે અને પોતાના મૂળ રૂપ ઉદ્ધવજીને એ પુનઃ પ્રાપ્ત કરી લે. આમ દુર્વાસાના શાપથી જે ઉદ્ધવજી ધરાતલની ઉપર રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા હતા એ પુનઃ પોતે બદરિકા આશ્રમની અંદર જતા રહે. ગુરુ ભગવત ધામ ગયા એટલે એમના આશ્રિતો જે છે એ બધા જ ઘણો શોક કરે છે. ભગવાન શ્રી હરિ પોતાના કરકમલો દ્વારા ગુરુનો અંતિમ સંસ્કાર કરે છે અને ત્યારબાદ ગુરુ જ્યારે ભગવત ધામ ગયા બાદ એમનું જ્યારે 13મું હતું એ 13માને દિવસે ભગવાન સ્વામિનારાયણ એક મોટી સભા કરે છે. એ દિવસ હતો 1858નો માગસર સુધી ત્રયોદશીનો દિવસ. નારાયણ મુનિદેવ સમસ્ત સભાને સંબોધિત કરે છે અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરે છે. પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરે છે કે આજથી તમારા બધાએ આ સ્વામિનારાયણ નામથી ભજન કરવાનું. જે સ્વામિનારાયણ નામ શાસ્ત્રોની અંદર જોવા મળે છે અને પૂર્વે થયેલા મહાપુરુષોએ પણ એ નામનો ઉલ્લેખ પોતાના ગ્રંથોની અંદર કરેલો છે. અને નારાયણ મુનિ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને પરબ્રહ્મ પરમાત્મા હોવાથી એવો પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરે છે કે હવે પછી તમારા બધાએ આ સ્વામિનારાયણ નામથી ભજન કરવાનું છે. આ પ્રમાણે સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ જે છે એ ભગવાન સ્વામિનારાયણ હરેણી ગામની અંદર કરે છે. આજે પણ એ સ્થાન સૌરાષ્ટ્રની અંદર જે હરેણી ગામ છે એ ગામની અંદર એ સ્થાન અદ્યાપી જોવા મળે છે. જ્યારે તમે હરેણી ગામ જાઓ ત્યારે એ સ્થાનના દર્શન અવશ્ય કરજો. એ સ્થાન અદ્યાપી બિરાજમાન છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે પહેલી વખત સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરેલો હતો. એ સ્થાન અદ્યાપી છે. બોલો નારાયણ મુનિ દેવની જય. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો. તો આ સ્વામિનારાયણ નામનો અર્થ શું થાય? કોઈ પણ વ્યક્તિને સહજ જિજ્ઞાસા થાય કે આ સ્વામિનારાયણ નામનો અર્થ શું છે. ભક્તો ભગવાન સ્વામિનારાયણના શિષ્ય
સતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રમની રચના કરેલી છે. એ જનમંગલ સ્તોત્રમની અંદર 49મું નામ જે છે એ સ્વામિનારાયણ આવે છે, જેના દ્વારા આપણે ભગવાન શ્રી હરિનો વ્યવહાર કરીએ છીએ. તો આ સ્વામિનારાયણ નામનો અર્થ શું થાય? તો રઘુવીરજી મહારાજ આ જનમંગલ સ્તોત્રમની ભાવ પ્રકાશિકા ટીકાની અંદર આ નામનો અર્થ કરતા પોતે કહે છે કે જળ ચિદાત્મક સમસ્ત જગત જેની અપેક્ષાએ સ્વ એટલે શેષભૂત યથેષ્ટ વિનિયોગ્ય થાય તેને સ્વામી કહેવાય છે, પતિ કહેવામાં આવે છે. અને એને માટે શ્રુતિનું પ્રમાણ આપતા રઘુવીરજી મહારાજ કહે છે પતિમ વિશ્વસ્ય, આ સંપૂર્ણ જગતના એ પરમાત્મા જે છે પતિ છે. પતિમ પતિનામ, જે ઈશ્વરોના પણ ઈશ્વર છે, અર્થાત કે સ્વામીઓના પણ એ સ્વામી છે. આ પ્રમાણેની શ્રુતિનું પ્રમાણ એવું આપે છે. એટલે સંપૂર્ણ જગતના એક જ સ્વામી હોવાથી પરબ્રહ્મ પરમાત્માને સ્વામી તરીકે કહી શકાય છે. નારાયણ શબ્દનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ પોતે કહે છે કે નારાહા, સ્વરૂપ અને પ્રવાહથી જે નિત્ય વસ્તુઓ તેનો સમૂહ તેને નાર કહેવાય. અને તે અયન આશ્રય જેમને છે તેમજ તેઓના આશ્રય તે નારાયણ કહેવાય. અર્થાત નારાયણ એટલે નારાયણની અંદર જે નાર આવે છે એ નારનો અર્થ થાય છે સંપૂર્ણ જગત અને જગતમાં રહેલા ચેતન તત્વો. આ બંનેના સમૂહ જે છે એને નાર કહેવાય છે. અને એ નાર જેના આશ્રય રહેલા છે એને નારાયણ કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા એ સંપૂર્ણ જગતની અંદર અને ચેતન તત્વોની અંદર વ્યાપીને રહેલા છે. શાસ્ત્રોમાં કહ્યું છે અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત, કે સંપૂર્ણ જગતની અંદર અને ચેતનોની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે જે નારાયણ તરીકે કહેવાય છે એ વ્યાપીને રહેલા થતા પોતે બિરાજમાન છે. આ પ્રમાણે નારાયણ શબ્દનો અર્થ જે છે એ રઘુવીરજી મહારાજે કરેલો છે. અને સંપૂર્ણ જે સ્વામિનારાયણ નામ જે છે એનો ભેગો અર્થ કરતા રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે ચેતન ચેતનાત્મક સર્વ વિશ્વમાં આત્મપણે વ્યાપીને સર્વને નિયમનમાં કરે છે. તેથી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વામિનારાયણ નામથી ઓળખાય છે. અર્થાત કે સંપૂર્ણ ચેતન અને અચેતનની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા વ્યાપીને રહ્યા છે. અને વ્યાપીને રહેતા થકા એ સંપૂર્ણ જગતને અને ચેતનને નિયમનમાં કરે છે. અને એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્માને સ્વામી નારાયણના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રમાણેનો અર્થ રઘુવીરજી મહારાજે જનમંગલ સ્તોત્રની ટીકાની અંદર કરેલો છે. આપણા સંપ્રદાય થકી એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય થકી જે બહિર્મુખ થઈ ગયા છે એ બહિર્મુખ થયેલા લોકો જે છે એ સ્વામિનારાયણ નામનો કંઈક ભિન્ન જ અર્થ કરે છે. ભક્તો, આ સ્વામિનારાયણ નામ જે છે એ કેવલ ને કેવલ એક જ વ્યક્તિ
એવા પરમાત્માને માટે જ પ્રયોજાયેલું છે અને એ જ નામથી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યવહાર ચાલે છે. ભક્તો, આ સ્વામિનારાયણ નામની અંદર વ્યાકરણ પ્રમાણે ષષ્ઠી તત્પુરુષ કર્મ ધારાઈ સમાસ લાગે છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ, આ પ્રમાણેનો સમાસ લાગે છે. જ્યારે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો જે છે ત્યાં સ્વામિનારાયણ નામનો સમાસ કરતા પોતે કહે છે સ્વામી ચ નારાયણ ઇતિ સ્વામિનારાયણ. પરંતુ ભક્તો, એ લોકોનો આ સમાસ જે છે, અર્થાત કે એ લોકોએ સ્વામી ચ નારાયણ એ પ્રમાણે જે દ્વંદ્વ સમાસનો પ્રયોગ કરેલો છે એ વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે સંપૂર્ણ રીતે ભૂલ ભરેલો છે. કારણ કે વ્યાકરણના નિયમ પ્રમાણે જો આપણે જોઈએ તો રામ ચ લક્ષ્મણ, રામ લક્ષ્મણો દ્વિવચનમાં પ્રયોગ થાય. તો એ લોકોએ જે સમાસ કરેલો છે સ્વામી ચ નારાયણ સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ ન થવું જોઈએ, સ્વામિનારાયણો થવું જોઈએ. પરંતુ આ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ નામથી કેવલે કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને જ કહેવામાં આવેલા છે. જેમ કે સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 28મા અધ્યાયના 16મા શ્લોકની અંદર દુર્ગપુરના રાજા એભલ દરબાર ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ નામથી સ્તુતિ કરે છે. સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 44મો અધ્યાય 94મા શ્લોકની અંદર અમદાવાદની અંદર જે પંડિતો હતા એ પંડિતો પણ સભાની અંદર જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ નામથી સ્તુતિ કરે છે. સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 36મો અધ્યાય 29મો શ્લોક, જેની અંદર અંગ્રેજોના રાજા ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ નામથી સ્તુતિ કરે છે. અને તે વખતે આ ત્રણેય પ્રસંગની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને તેઓએ સ્વામિનારાયણ નામથી સંબોધેલા છે. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો જે છે તે લોકોનું કહેવું એવું છે કે સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી છે અને નારાયણ તરીકે પુરુષોત્તમ નારાયણ છે. પરંતુ એ લોકોને કહેવાનું કે આ સત્સંગી જીવનની અંદર 3 જગ્યાએ જે વિદ્વાનોએ અને રાજાઓએ ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ નામથી સ્તુતિ કરેલી છે ને, એ કાળ હતો 1864નો કાળ. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી જે છે એ આ સત્સંગની અંદર હતા પણ નહીં, એ સાધુ તરીકે હતા પણ નહીં. એ બાદરા ગામની અંદર મૂળ શર્મા તરીકે જીવન વ્યતીત કરતા હતા. હવે જે વ્યક્તિ તે સમયે ઉપસ્થિત જ ન હતી તો તેના નામથી આ પંડિતો અને રાજાઓ સ્તુતિ કેવી રીતના કરી શકે? એટલે એ લોકોએ જેમ કહ્યું છે કે સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ તરીકે પુરુષોત્તમ નારાયણ, એ વાત વ્યવહારિક દ્રષ્ટિએ પણ ગલત સિદ્ધ થઈ જાય છે અને વ્યાકરણના નિયમ પ્રમાણે પણ ગલત સિદ્ધ થઈ જાય છે. કારણ કે સ્વામિનારાયણ નામ જે છે એ એક જ વ્યક્તિ માટે સંબોધાયેલું છે અને વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે આની અંદર કેવલ ને કેવલ ષષ્ઠી તત્પુરુષ કર્મધારાઈ સમાસ જ લાગે છે. ભારત વર્ષના જેટલા પણ વ્યાકરણીઓ છે એ બધાને બોલાવવામાં આવે
અને એ લોકોને એમ કહેવામાં આવે કે ભાઈ તમે સ્વામિનારાયણ શબ્દની વ્યુત્પત્તિ કરો, તો એ વ્યુત્પત્તિ પ્રમાણે એ લોકો આ નામને કેવલ ને કેવલ કર્મ ધારાય સમાસ જ લગાવશે, દ્વંદ્વ સમાસ ક્યારેય પણ લગાવશે નહીં. કારણ કે દ્વંદ્વ સમાસ લગાવવામાં આવે તો સ્વામી ચ નારાયણ સ્વામી નારાયણો થઈ જાય. જ્યારે આ શબ્દ જે છે એ કેવલ ને કેવલ એક જ વ્યક્તિ માટે પ્રયોજાયેલો છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે તે લોકોએ વ્યાકરણ શાસ્ત્ર થી વિરુદ્ધ જઈને જે આ અર્થ કરેલો છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલો છે. કદાચ એ આપણા સંપ્રદાય થકી બહિર્મુખ થઈ ગયેલા છે એ લોકો એમ કહે કે આ સ્વામિનારાયણ શબ્દની અંદર આપણે મધ્યમ પદલોપી તત્પુરુષ સમાસનો પ્રયોગ કરીએ. જે પ્રમાણે રાધા કૃષ્ણ શબ્દની અંદર મધ્યમ પદલોપી તત્પુરુષ સમાસનો પ્રયોગ કર્યો છે તે પ્રમાણે આમાં પણ થઈ જાય. જેમ કે રાધા કૃષ્ણ શબ્દ છે તો રાધયા યુત ઇતિ રાધાયુત, રાધાયુતશ્ચાશો કૃષ્ણશ્ચ ઇતિ રાધા કૃષ્ણ. આ પ્રમાણે એની વ્યુત્પત્તિ કરવામાં આવે તે જ પ્રમાણે સ્વામિનારાયણ નામ જે છે એની વ્યુત્પત્તિ આપણે મધ્યમ પદલોપી તત્પુરુષ સમાસ પ્રમાણે જો કરીએ તો આ રીતના થાય કે સ્વામીના યુત ઇતિ સ્વામીયુત, સ્વામીયુતશ્ચાશો નારાયણશ્ચ ઇતિ સ્વામી નારાયણ, અર્થાત કે સ્વામી સહિત નારાયણ, રાધા સહિત કૃષ્ણ, તે જ પ્રમાણે સ્વામી સહિત નારાયણ. તો આ પ્રમાણે અર્થ કરીએ તો એ યોગ્ય છે. તો એ લોકોને કહેવાનું કે આ વાત પણ તમારી ગલત છે. કારણ કે જે પ્રમાણે રાધા કૃષ્ણ શબ્દ જે છે તેને વાસુદેવાત્મજ શબ્દ જે છે, અર્થાત કે વસુદેવના પુત્ર જે છે એ વાસુદેવ, તો એ રાધા કૃષ્ણને વસુદેવાત્મજ જે છે એ પ્રમાણે સંબોધન ક્યારેય પણ ન કરી શકાય. તે જ પ્રમાણે આ સ્વામિનારાયણ જે છે તેને પણ ધર્માત્મજ એ શબ્દથી ક્યારેય પણ સંબોધિત ન કરી શકાય. જો તમે એ પ્રમાણે માનતા હો તો, અર્થાત કે સ્વામીએ સહિત નારાયણ એ પ્રમાણે જો તમે અર્થ કરવા માટે જાઓ તો ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ ધર્માત્મજ શબ્દ લાગે નહીં, અર્થાત કે ધર્મદેવના પુત્ર એવું ક્યારેય પણ લાગે નહીં. જ્યારે સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણને ધર્માત્મજ અર્થાત કે ધર્મદેવના પુત્ર તરીકે સંબોધવામાં આવેલા છે. એટલે તમારા પ્રમાણે આ મધ્યમ પદલોપી તત્પુરુષ સમાસ જે છે એ પણ ગલત સિદ્ધ થઈ જાય છે. કારણ કે સંપ્રદાયના ગ્રંથોની અંદર ભગવાન સ્વામિનારાયણને ધર્માત્મજ આ પ્રમાણે સંબોધાયેલા છે. એટલે તમારા પ્રમાણે આ મધ્યમ પદલોપી તત્પુરુષ સમાસ પણ ગલત સિદ્ધ થઈ જાય છે અને દ્વંદ્વ સમાસ જે છે એ પણ ગલત સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા લોકો જે છે એ સ્વામિનારાયણ નામની અંદર જે સમાસ લગાવે છે અને એ સમાસ લગાવીને જે પ્રમાણે અર્થ કરે છે એ અર્થ સંપૂર્ણ રીતે અમાન્ય થઈ જાય છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પણ અમાન્ય થઈ જાય છે અને વ્યવહારિક રીતે પણ અમાન્ય થઈ જાય છે. માટે આપણા સંપ્રદાયના જે વિદ્વાનોએ વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે સ્વામિનારાયણ નામનો જે અર્થ કરેલો છે
એ જ અર્થ જે છે એ માનવા યોગ્ય છે. અને એની અંદર જે કર્મ ધારાય સમાસનો પ્રયોગ કરવામાં આવેલો છે એ જ સમાસ જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. માટે ભક્તો સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે, એ બહિર્મુખ થઈ ગયેલા લોકોએ જે સ્વામિનારાયણ નામ માટે જે સમાસનો પ્રયોગ કરેલો છે અને એ લોકોએ જે સ્વામિનારાયણ નામનો અર્થ કરેલો છે એ અર્થ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. એ લોકો સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીને કહે છે અને નારાયણ તરીકે પુરુષોત્તમ નારાયણને કહે છે. પરંતુ જે દિવસે ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરેલો, અર્થાત કે 1858 માગસર સુધી ત્રયોદશીને દિવસે આ સ્વામિનારાયણ નામનો જ્યારે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ઘોષ કરેલો, તે વખતે ગુણાતીતાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર હતા જ નહીં. ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ ઉદ્ઘોષ કરેલો ત્યારે આ નામ કેવલ પોતાને માટે જ એમણે કહેલું છે અને આ નામ દ્વારા જ એમણે પોતાના સમસ્ત આશ્રિતોને ભજન સ્મરણ કરવાની આજ્ઞા આપેલી હતી. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર હાજર જ ન હતા. માટે ભક્તો, વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે પણ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોએ જે સ્વામિનારાયણ નામનો અર્થ કરેલો છે એ સંપૂર્ણ ગલત છે. અને પરંપરાની દ્રષ્ટિએ આપણે જોઈએ, જે દિવસે આ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ ભગવાન સ્વામિનારાયણે કરેલો છે એ પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે પણ તે સમયે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઉપસ્થિત ન હોવાથી આ નામ કેવલ ભગવાન સ્વામિનારાયણે પોતાને માટે જ ઉપયોગમાં લીધેલું છે. એટલે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોએ જે પણ કંઈક સ્વામિનારાયણ નામ માટે અગડમ બગડમ કહેલું છે એ બધી જ વાત શાસ્ત્રથી અને પરંપરાથી વિપરીત હોવાથી એ લોકોનો અર્થ જે છે એ ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભક્તો, આપણા આચાર્યો જે છે એ આચાર્યો જે સ્વામિનારાયણ નામનો અર્થ કરી ગયા છે એ અર્થ જ ગ્રહણ કરવા યોગ્ય છે. આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે સ્વામિનારાયણ નામનો અર્થ કરતા કહ્યું છે કે ચેતન અચેતન સર્વ વિશ્વની અંદર આત્માપણે વ્યાપીને સર્વને નિયમન કરે છે. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વામિનારાયણ નામથી ઓળખાય છે. ભક્તો, આ પ્રમાણેનો અર્થ જે છે એ આત્મસાત કરી લેજો. કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવી જો ગલત અર્થ આ સ્વામિનારાયણ નામનો કરવા જાય તો એને ક્યારેય પણ માન્ય ન કરતા. સ્વામિનારાયણ નામનો અર્થ આપણા આચાર્યો જે પ્રમાણે કરી ગયા છે એ જ પ્રમાણે તમે ગ્રહણ કરજો અને એ નામથી તમે ભગવાનનું સ્મરણ કરજો તો ભગવાન શ્રી હરિ તમારા રાજી થશે.